હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જે ભણવાના છે તે ઉદાહરણ 4.2 છે. એ ઉદાહરણ આપણે ભણીએ એ પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે પાછલા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે કાર્ટેશિયન પદ્ધતિમાં કોઈ સદિશ હશે આ રીતે એ સદિશ, તો શું થાય છે કે આપણે એ સદિશને અહીંયા એના મૂલ્ય અને તેને જે x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે તેની સાથેનું એને આપણે દર્શાવ્યું હતો, તો તે a cos થીટા વડે આપણે દર્શાવ્યો હતો અને y અક્ષ પર એનું મૂલ્ય a sin થીટા વડે આપણે દર્શાવ્યું હતું. તો આ તો મિત્રો ફક્ત એક સદિશ હતો, પરંતુ જો આપણે વાત કરીએ કે કોઈ પરિણામી સદિશ હોય તો ત્યારે શું કરવાનું, તો મિત્રો એ માટે આજે આપણે જોવાના છીએ જે આપણને ઉદાહરણ 4.2 માં બતાવ્યું છે. હવે મિત્રો અહીંયા આપણે શું જોવાનું છે કે કોઈ પરિણામી સદિશની વાત કરવાની છે આપણે, તો આપણે પહેલા તો બે સદિશ લેવા પડશે. તો આપણી પાસે આ કોઈ સદિશ b છે, આ કોઈ સદિશ a છે. તો એનો પરિણામી સદિશ મિત્રો આપણને આ રીતે મળવાનો. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનો જે પદ્ધતિ છે તે વાપરવાના છે. તો એ મિત્રો આપણને શું થશે, આ રીતે શું થશે, આ પણ એ સદિશ, આ બી સદિશ એ રીતે મળશે. હવે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે કે ઉપરથી આ એક અહીંયાથી આપણે x અક્ષ પર એક લંબ દોરતા છે. હવે મિત્રો તમે જોશો તો જો a અને b વચ્ચેનો ખૂણો, આ ખૂણો થીટા હોય તો મિત્રો આ ખૂણો પણ થીટા જ બનવાનો છે, કારણ કે આ a જ સદિશની દિશામાં છે અને આ b સદિશ છે તો આ b સદિશને સમાંતર જ છે, તો આ ખૂણો થીટા થઈ ગયો. હવે આપણે નામ આપી દઈએ s n p o q, આ રીતે નામ આપેલા છે મિત્રો. તો આ આપણો પરિણામી સદિશ છે r. હવે અહીંયા આપણે જોશું તો શું થશે કે જે Sn છે તે Sn નું આપણને અહીંયા શું થવાનું છે મિત્રો કે બે કિંમત મળી શકે. તો આપણે અત્યારે Sn ની વાત કરીએ અને આ ખૂણો થીટા છે, તો ખૂણાની આ કઈ બાજુ થશે મિત્રો, સામેની બાજુ થશે. તો સામેની બાજુ માટે મિત્રો આપણે વાપરીએ છીએ sin. તો sin થીટા બરાબર મિત્રો શું થશે, તો Sn ના છેદમાં શું આવવાનું છે મિત્રો, આ કર્ણ થશે એટલે કે b આવશે. તો Sn બરાબર મિત્રો આપણે શું લખી શકીશું, b sin થીટા બરાબર. હવે આપણે અહીંયા શું કરવાનું છે મિત્રો કે આ Sn મળી ગયું આપણને, તો આપણે SNO S આ જે ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ તેની હવે આપણે વાત કરીશું. તો ત્રિકોણ OSN માં તો અહીંયા મિત્રો શું થશે, OS જે છે તેનો વર્ગ કરીશું, તો તેનો વર્ગ આપણને શું થશે મિત્રો, તો ON નો વર્ગ વત્તા SN નો વર્ગ. હવે અહીંયા મિત્રો આપણે Sn મેળવ્યું, તો Pn ની વાત કરીએ તો Pn શું થવાનું છે મિત્રો, તો આ થીટા ખૂણો છે તેની પાસેની બાજુ, તો એના માટે મિત્રો શું થશે કે cos થીટા વપરાય છે એટલે એ શું આવશે, b cos થીટા. હવે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો ON ની વાત કરીશું મિત્રો, તો તે શું થવાનું છે, તો ON એટલે OP વત્તા શું થવાનું છે, PN તેનો વર્ગ વત્તા SN. તો SN એટલે મિત્રો શું મળ્યું છે આપણને, b sin થીટા. હવે તમે જુઓ તો મિત્રો OP એટલે શું થવાનું છે, તો તે તો મિત્રો સદિશ a છે એટલે a નું મૂલ્ય આવશે અને PN જે છે તો b cos થીટા, તો પ્લસ b cos થીટા અને તેનો વર્ગ વત્તા b, આ મિત્રો વર્ગ છે તો અહીંયા sin આવશે, તો b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે અહીંયા જોશું તો શું થશે કે a નો વર્ગ થશે વત્તા 2ab અને cos થીટા વત્તા b સ્ક્વેર cos સ્ક્વેર થીટા વત્તા b સ્ક્વેર sin સ્ક્વેર થીટા, આ રીતે થવાનું. તો અહીંયા શું થશે મિત્રો, b સ્ક્વેર કોમન નીકળશે તો શું રહેશે, a સ્ક્વેર વત્તા 2ab
cos થીટા વત્તા b સ્ક્વેર કોમન નીકળવાનું અને શું રહેશે તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો મિત્રો આ જે છે એ તેની કિંમત 1 થઈ છે અને અહીંયા આપણને શું મળે છે os નો વર્ગ મળે છે. તો મિત્રો os જે છે એ તો શું છે આપણો પરિણામી સદિશ છે. તો આપણે હવે એનું વર્ગમૂળ લઈ લઈએ. તો એનું વર્ગમૂળ મિત્રો આપણને શું મળવાનું છે તો r બરાબર શું થશે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને આપણે આગળ લાવીએ તો b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આની કિંમત 1 થઈ ગઈ છે એટલે અહીં ફક્ત આપણે b સ્ક્વેર લેશું. અહીંયા મિત્રો જે ધ્યાનમાં રાખવાની બાબત છે તે છે ખૂણો થીટા. થીટા ખૂણો એ મિત્રો બે સદિશ વચ્ચેનો ખૂણો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો cos થીટા જે છે તે આપણને અહીંયા મળી ગયો છે. તો આ શું થયું મિત્રો કે જે સદિશ છે એ સદિશ શું થયું છે તો એ સદિશ એના બે ઘટકોના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં આપણને મળી ગયો છે. તો આ રીતે મિત્રો આપણે શું કરી શકીએ અહીંયા સદિશ મેળવ્યો છે. આ વસ્તુ મિત્રો ઉદાહરણ 4.2 માં છે. હવે અહીં બીજી વસ્તુ શું થશે મિત્રો તો ખૂણોની વાત કરીએ. તો અહીંયા મિત્રો આપણે ખૂણો જે છે તે શોધવાનો થાય. તો ખૂણો મિત્રો શું થશે કે કયો શોધવાનો થશે તો આ ખૂણો થશે આલ્ફા. આપણે એને આલ્ફા કહીએ છીએ. અને એ કયો ખૂણો થશે તો સદિશ એ જોડે પરિણામી સદિશે બનાવેલો ખૂણો. સદિશ એ જોડે પરિણામી સદિશે બનાવેલો ખૂણો એટલે કે જે પરિણામી સદિશ છે તે કઈ દિશામાં મળતો હોય તે શોધવાનું હોય. તો આપણે અહીંયા તેને આલ્ફા લીધો છે. તો મિત્રો એ શું થશે tan આલ્ફા અને તેના બરાબર જુઓ તો આપણને અહીંયા શું થશે SNOS ત્રિકોણ બનતો છે. તો આપણે શું લખી શકીએ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ON. તો SN ની કિંમત મિત્રો આપણને મળી છે b sin થીટા. તો એ લખીએ b sin થીટા અને ON ની કિંમત મળી છે a b cos થીટા. મિત્રો ON એટલે આટલું માપ a અને આ માપ b cos થીટા. એટલે આપણે અહીંયા લખીશું a b cos થીટા. તો આ રીતે મિત્રો આપણને શું થશે પરિણામી સદિશની દિશા મળી જતી હોય છે. તો આ તો હતું મિત્રો જે સદિશ છે તેના વિશેની વાત થઈ ગઈ. હવે અહીંયા મિત્રો આ જે છે તેને કોસાઇન લો કહેવાય છે. કોસાઇન નો નિયમ. જ્યાં મિત્રો cos આવી ગયું છે તો એ કોસાઇન થઈ ગયું. હવે આપણે જે વાત કરવાના છે તે મિત્રો તો sin વિશેની વાત કરવાના છે. આ sin વિશેની વાત કરીએ મિત્રો તો એમાં આપણને શું થશે કે Sn બરાબર b sin થીટા તો આપણને મળી જ ગયું હતું. Sn બરાબર b sin થીટા. હવે આપણે SNOS આ એક મોટા ત્રિકોણ છે અને તેમાં ખૂણો આલ્ફા છે. તો આલ્ફાના સંદર્ભમાં આપણે Sn લઈએ તો એ આપણને શું મળવાનું છે મિત્રો તો Sn બરાબર અથવા આપણે એને મેળવી લઈએ. જો SNOS તો એમાં મિત્રો આપણને શું થવાનું છે કે આપણે ખૂણો આપણને આલ્ફા મળે છે. તો આલ્ફા ખૂણાની આ સામેની બાજુ એટલે sin આલ્ફા. તો sin આલ્ફા બરાબર શું થશે Sn સામેની બાજુ અને છેદમાં શું આવશે તો કર્ણ. અહીંયા મિત્રો કર્ણ તો શું છે પરિણામી સદિશ r છે એટલે r આવશે. તો Sn બરાબર મિત્રો શું થવાનું છે તો r sin આલ્ફા. એટલે હવે આપણને અહીંયા બે કિંમત મળી Sn ની તેને સરખાવીએ તો b sin થીટા r sin આલ્ફા. એટલે આપણને અહીંયાથી શું મળશે મિત્રો b sin આલ્ફા r sin થીટા. તો આ રીતે કિંમત અહીંયા આપણને મળે છે. હવે અહીંયાથી આપણે બીજી એક વસ્તુ શું જોવાનું છે કે આ જે p છે ત્યાંથી આપણે શું કરીએ છીએ એક લંબ દોરીએ છીએ કોના પર તો પરિણામી સદિશ પર. હવે પરિણામી સદિશ પર આપણે લંબ દોરીએ અને આ તરફ કોઈ ખૂણો બીટા લઈએ છીએ.
તો હવે તમે જુઓ કે આપણી પાસે એક ત્રિકોણ કયો બની જાય છે, આ રીતે એક મોટો ત્રિકોણ બની જાય છે, બરાબર. એમાં આ P છે, આ S છે, આ O છે, અહીંયા ખૂણો આલ્ફા છે, અહીંયા ખૂણો બીટા છે, અહીંયા આપણે કોઈ નામ આપી દઈએ M. તો આ જે PM બને છે તે આલ્ફા અને બીટાના સંદર્ભમાં આપણે મેળવીએ તો શું થશે એ જુઓ. તો આ ખૂણો છે તો આ કયું થવાનું છે, એની સામેની બાજુ થશે, એટલે આપણે શું લખી શકીએ, તો પહેલા આપણે આલ્ફા માટે વાત કરીએ તો આલ્ફાની આ સામેની બાજુ કેવી હશે મિત્રો, તો શું થશે કે sin આલ્ફા તેના બરાબર સામેની બાજુ એટલે આ થવાની. તો PM અને છેદમાં શું આવશે મિત્રો, તો કર્ણ આવવાનો છે. તો કર્ણ મિત્રો શું થવાનું છે અહીંયા, તો કર્ણ મિત્રો આ A થશે, એટલે આપણને PM બરાબર મિત્રો શું મળવાનું છે, તો A sin આલ્ફા. હવે એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ બીટાની. તો બીટા માટે શું થશે મિત્રો, તો sin બીટા તેના બરાબર શું આવશે, તો આ ખૂણો છે તો આ એની સામેની બાજુ થઈ ગઈ. તો આ મિત્રો A છે, આ B છે, જો આ A છે, આ B છે, આપણે લખેલું છે આ B. તો શું થશે કે અહીંયા મિત્રો જુઓ આ કાટકોણ બને છે ને, એટલે આ કર્ણ થયો, અહીંયા આ કર્ણ થયો. તો sin બીટા બરાબર શું થવાનું છે, તો એ આવશે PM ના છેદમાં B. એટલે PM બરાબર આપણને બીજી કિંમત શું મળશે, B sin બીટા. એટલે PM ની અહીંયા મિત્રો આપણને બે કિંમત મળી ગઈ, તેને આપણે સરખાવીએ તો એ કિંમત શું થવાની છે, A sin આલ્ફા = B sin બીટા. એટલે અહીંયાથી આપણને શું મળશે મિત્રો, તો B sin આલ્ફા = A sin બીટા. હવે જુઓ તો B sin આલ્ફા ની કિંમત આ છે અને અહીંયા આ છે, તો આપણે આ કિંમતને અહીંયા લખી શકીએ મિત્રો. એટલે આ શું થવાનું છે, તો R sin theta. તો આ શું થઈ ગયું મિત્રો, આ જે આપણને મળે છે એ મિત્રો થઈ જાય છે sin નો નિયમ અથવા sin નિયમ. તો આ રીતે મિત્રો આપણને શું થાય છે, એક અહીંયા cosine લો મળે છે અને એક sin લો મળે છે. હવે આ જે વસ્તુ છે, તો આ જે સૂત્ર મળ્યું છે મિત્રો એનો ઉપયોગ કરીને આપણે એક દાખલો કરવાનો છે અને તે દાખલો છે મિત્રો 4.3 ઉદાહરણ. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે મિત્રો આપણે ઉદાહરણ 4.3 કરવાના છે. તો તેમાં મિત્રો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણને આ રીતે cosine નો નિયમ મળે છે અને આ રીતે sin નો નિયમ મળે છે, એટલે કે જે સૂત્ર મળે છે તે ધ્યાન રાખવાના છે. હવે આપણે ઉદાહરણ 4.3 કરવાના છે. તો 4.3 માં મિત્રો આપણને શું કહેવામાં આવ્યું છે તે જુઓ કે ઉત્તર દિશા તરફ આપણને 25 કિલોમીટર પર ઝડપની વેગ આપવામાં આવ્યો છે અને બીજો એક ઝડપ જે છે તે આપણને આ જુઓ તો આ પૂર્વ દિશા થશે અને આ પશ્ચિમ થશે, આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. તો આપણને ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર આવવાનો વેગ મળે છે અને અહીંયા પૂર્વમાં દક્ષિણ તરફ 10 કિલોમીટર પર આવવાનો વેગ મળે છે. તો હવે જુઓ કે આપણી પાસે તો બે સદિશ થઈ ગયા, એક આ અને એક આ. તો બે સદિશ વચ્ચેનો ખૂણો કયો થશે મિત્રો, થીટા થાય છે. એટલે આ જે ખૂણો બનવાનો છે તે મિત્રો થીટા થશે. હવે આપણને શું કહ્યું છે કે આ જે ખૂણો છે બરાબર, દક્ષિણ સાથેનો આ સદિશનો ખૂણો તે મિત્રો 60 ડિગ્રીનો છે બરાબર.
એટલે આ થીટા બરાબર કેટલા થવાના 120 થઈ જશે ને આ ખૂણો આપણને મિત્રો સાપનો આપેલો છે તો થીટા બરાબર 120 થઈ જશે કારણ કે ટોટલ 180 થાય છે હવે અહીંયાથી પરિણામી સદિશ મિત્રો શું થશે તો તે કોઈ આ દિશામાં મળવાનું છે આપણને જો આ બે સદિશ જે અને બી તો પરિણામી વચ્ચેથી નીકળે છે એટલે આ એક સદિશ આ બીજો સદિશ તો પરિણામી અહીંયાથી નીકળે છે એને આપણે r કહીએ તો હવે r ની કિંમત મેળવવાની છે મિત્રો આપણે બરાબર હવે આપણે બીજું એક શું લઈએ છે કે જે પરિણામી સદિશ છે r તેની સાથે શું છે કે કોઈ સદિશ a ખૂણો કેટલો બનાવે છે આલ્ફા જેટલો તો આ ખૂણો મિત્રો આપણે લઈએ આલ્ફા હવે જુઓ તો આપણે મેળવવાનું છે પરિણામી સદિશ r તો r બરાબર મિત્રો શું થશે તો આ જે સૂત્ર છે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos θ તે આપણે વાપરવાનું છે તો અહીંયા મિત્રો r જે છે તો એક ખૂણો શું થવાનો અરે એક સદિશનું મૂલ્ય કેટલું આવવાનું છે 25 તો એ 25 નો વર્ગ થશે વત્તા બીજાનું મૂલ્ય છે 10 તો 10 નો વર્ગ થશે વત્તા 2 25 10 અને cos જે આવવાનું છે તે કેટલું આવશે 120 તો અહીંયા મિત્રો શું થશે કે 25 નો વર્ગ છે તો 625 વત્તા 10 નો વર્ગ 100 વત્તા આ કેટલા થશે 25 દુ 50 ગુણ્યા 10 એટલે 500 અને cos 120 છે મિત્રો તો એની કિંમત મિત્રો આપણને કેટલી મળવાની છે -1/2 એ -1/2 કેવી રીતે આવે તો cos ના સ્થાન પર આપણે cos 120 છે તો આપણે શું લખી શકીએ cos 90 + 30 લખી શકીએ આ રીતે લખી શકીએ cos 120 cos શું થશે 90 + 30 તો આ શું થઈ જવાનું મિત્રો 90 + 30 છે તો 90 જ્યારે આવે છે ડિગ્રીમાં ત્યારે શું થાય છે કે વિધેય બદલાઈ જાય છે તો cos ની જગ્યા પર sin 30 આવે હવે તમે જુઓ મિત્રો તો આપણું જે આ એકમ વર્તુળ હોય છે તો તેમાં પહેલું ચરણ બીજું ત્રીજું અને ચોથું ચરણ હોય છે તો અહીંયા મિત્રો 90 હોય છે તો 90 + 30 એટલે 120 જે થાય તે શું થાય છે બીજા ચરણમાં આવે છે બરાબર હવે આપણું વિધેય છે તે તો cos તો પહેલામાં શું થાય છે બધા વિધેય ધન હોય બીજામાં sin હોય ત્રીજામાં tan હોય અને ચોથામાં cos હોય છે હવે અહીંયા તમે જો તો 90 + 30 આવે એટલે 90 અને આ બીજું 30 મિત્રો તો શું થાય છે કે એ બીજા ચરણમાં પહોંચી જાય છે હવે બીજા ચરણમાં શું થવાનું છે તો બીજા ચરણમાં તો ફક્ત sin વિધેય ધન હોય છે આપણી પાસે વિધેય તો cos છે એટલે એ વિધેય કેવું થવાનું છે તો માઈનસ આવશે એટલે આ માઈનસ કિંમત આવશે તો માઈનસ હવે sin 30 ની કિંમત તો ખબર આપણને 1/2 એટલે cos 120 કેટલું થઈ ગયું -1/2 તો એક અહીંયા કિંમત મૂકી આપણે એટલે આને મિત્રો સાદો રૂપ આપશો તમે તો જવાબ શું થશે 21.8 મીટર/સેકન્ડ જેટલો આપણને મળવાનો છે એટલે અહીંયા જે આપણને પરિણામી સદિશ મળે છે તો તેનો વેગ આપણને 21.8 સોરી અહીંયા કિલોમીટર આવશે કિલોમીટર/આવર આવશે કિલોમીટર/આવર થી આપણને પરિણામી વેગ મળવાનો છે હવે આપણે એની દિશા મેળવવાની છે તો દિશા એટલે શું થશે તો મિત્રો આલ્ફા મેળવવાનું થશે તો આલ્ફા માટે અહીંયા આપણે જોશું તો શું થશે કે આપણી પાસે થીટા છે અને આલ્ફા છે આલ્ફા શોધવાનો છે બરાબર મિત્રો તો આપણે આ sin નો જે નિયમ છે તેને વાપરશું તો શું થશે r sin θ = b ના છેદમાં sin આલ્ફા એટલે આપણે sin આલ્ફા શોધવાનું છે તો sin આલ્ફા બરાબર શું થશે b ના છેદમાં r અને sin θ તો આ મિત્રો શું થઈ જશે હવે b છે એટલે શું થશે બીજો સદિશ તો બીજો સદિશ એટલે આ થવાનું આ પહેલો થઈ જશે અહીંયા બરાબર આપણે જોયું હતું તેમ b એટલે શું થશે આ સદિશ તો આ ખૂણો અહીંયા બને છે તો બીજો સદિશ આ થાય તો ખૂણો અહીંયા બને છે આ સદિશ સાથે તો બીજો સદિશ આ થવાનો એટલે એ થશે 10 r એટલે પરિણામી સદિશ તો તેની કિંમત મળી છે આપણને 21.8 ગુણ્યા sin θ તો θ એટલે તો મિત્રો બે સદિશ વચ્ચેનો કોણ 120 છે એટલે એ શું થશે sin 120 બરાબર
તો હવે મિત્રો અહીંયા sin 120 ની કિંમત કેવી રીતે આવશે? તો આ જ રીતે થશે. અહીંયા આપણે શું કરવા પડશે મિત્રો કે અહીંયા લખીએ છીએ sin 120 ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? sin 90 + 30. હવે તમે જુઓ તો શું લખી શકાય? આ કે 90 આવે છે એટલે વિધેય શું થવાનું? cos થઈ જશે. cos 30. હવે 90 + 30 કરીએ એટલે શું થાય છે? બીજા ચરણમાં આવે છે પણ બીજા ચરણમાં વિધેય sin છે તે ધન જ છે એટલે શું થશે? આ કિંમત ધન જ રહેશે. હવે cos 30 ની કિંમત કેટલી થાય? તો √3/2 એટલે અહીંયા આપણને શું થશે? તો 10 √3/2 એટલે નીચે લખીએ 2 * 21.8. તો આ મિત્રો સાદો રૂપ આપશો તો જવાબ આપણને 0.397 મળે છે. એટલે મિત્રો આપણને અહીંયા શું થયું છે? sin α = 0.397 મળે છે. તો હવે મિત્રો તમારે શું કરવા પડે કે sin નું જે ટેબલ આવે છે એ ટેબલમાં જોઈને તમારે શું કરવા પડે કે 0.39 નું 7 માં તમે મૂલ્ય જોશો તો એ મૂલ્ય મિત્રો આપણને આલ્ફા બરાબર મળવાનું છે અને તે આવશે 23.4 ડિગ્રી. એટલે અહીંયા જે આલ્ફા આવે છે તે 23.4 ડિગ્રી. કોની સાથેનો ખૂણો? તો આ પહેલા સદિશ સાથેનો ખૂણો. તો અહીંયા મિત્રો આપણું ઉદાહરણ 4.3 પૂરું થાય છે જેમાં આપણે શું કર્યું? પરિણામી સદિશ મેળવ્યો અને બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવ્યો.